એટલે અમે શૂટિંગ જોવા ગયા હતા. આપણે મેં તો પહેલી વાર જોયું, ત્યારે એવી ખબર નહોતી કે આપણા પાત્રો હોય. અમારે એમ કે હાસુકલા જશે રામ ને રામ. તમે ત્યાં ગયા ને તો દીપિકાજી ને અરવિંદભાઈ બેઠા બેઠા ચા પીતા હતા. આ તો મેં કીધું ભેગા બેઠા હતા. ઘણું છું. અરે કમંડળમાં સાહેબ, વિશ્વામિત્રના કમંડળમાં જ તે, એટલે ટૂંકમાં એ જે આપણા શ્રીકાંતભાઈ સોની, શ્રીકાંતભાઈ સોની એમાં બીડીયું બાકસ નહીં રાખે. જોયેલું મને યાદ છે, કારણ કે પહેલું જોયું એ ભૂલાય નહીં. પણ આપ બધાને ખબર છે કે જે શૂટિંગ હાલતું હોય ત્યારે ડબિંગ ન હોય, અને એ વાતો થતી હોય એ કે ડબિંગ ન થતી હોય, એ તો પછી ડબિંગ પછી કરવાનું હોય ને, એ ઓલા મ્યુઝિક ઉપર હાલતું હોય. તો એ બધું હાલતું હતું. મેં પહેલી વાર શૂટિંગ જોયું, આમાં લડતા હતા ને બધા, પાછા વાતો કરતા જાય કે તમે કેટલા ભાઈઓ હતા, કે અમે 4 ભાઈઓ. ધંધો શું કરો છો? તક 2 રાક્ષસ છે ને 2 વાંદરા થયા. પગાર શું છે? તા કે રોજના 150 રૂપિયા નક્કી કર્યા છે. અને રામાનંદ સાગર એમ કહેતા હતા કે જે જો 2-5 દી વચ્ચે તો પાછા 50-50 રૂપિયા વધારે દે. જમવાનું હતા કે જનરલ રસોડે જમી લઈને ગાટલા નાખીને હોઈ જાય છે. એ કે તારી પાસે માણેક ચંદ કે માવો કાંઈ છે? તક મારી પાસે કાંઈ નથી. તો હું તોડ્યા આવો ગતું. ગુજરાતી બેંકમાં ગયો યાર, આપણો ગુજરાતી બેંકમાં, મુંબઈ મહારાષ્ટ્રની બેંકમાં ગયા. ત્યાં જઈને બેંકમાં જઈને કીધું કે ભાઈ 50,000 રૂપિયા લોન લેવી છે. કે ઈકડે આ તુલા અહીંયા આવી ભાઈ, લોન લેવી છે. કા મોર્ગેજમાં અહીંયા તમારા મકાન, જમીન, દુકાન કાંઈ ખરું અહીંયા? કે ના, મુંબઈમાં કાંઈ મારું નથી. કે મોર્ગેજ વગર કેમ અમારે તમને લોન આપવી? તાકે આ મારું આધાર કાર્ડ, આ મારું ડ્રાઇવિંગ લાઇસન્સ, આ મારી ગાડીના પેપર, મારા જ નામે ગાડી છે, બહાર જે મર્સિડીઝ પડી છે એ મર્સિડીઝનો હું માલિક છું. આ તમે પેપર જોઈ લો. આ મર્સિડીઝ ઉપર 50,000 જોવે, અને એ પણ મર્સિડીઝ અત્યારે જ જમા કરાવતી જવાની. હું તમને 50,000 જમા ન કરાવું ત્યાં સુધી તમારે મર્સિડીઝ દેવાની નથી. હવે 1.5 કરોડ 2 કરોડની ગાડી એ સમય, આમાં તો 50 લાખ રૂપિયા મળે, અને લેવા હતા 50,000. એટલે તરતથી તો જોઈ લીધું પેપર ઓકે છે, રાઈટ છે, અને એ બધું પેપરો થઈ ગયા, સાઈનું થઈ ગઈ, 50,000 રૂપિયા આપી દીધા, ગાડી જમા લઈ લીધી, ગેરેજમાં મૂકી દીધી. આ 50,000 રૂપિયા લઈને નીકળી ગયો. પણ મેનેજર ઘરે ગયો ને તાવ આવ્યો કે જે મર્સિડીઝનો માલિક, એને 50,000 ઘરમાં 50,000 નહીં હોય, એને લોન કેમ લીધી? હારી મર્સિડીઝ ઓરિજિનલ દેશે ને, ચાઇનાનું તો ડબલું નહીં હોય ને. રાજ્ય પેપર જોયા, નંબર નાખ્યા, તો એ તો જે શોરૂમ માલી છૂટી હતી નેટ ઉપર આવી ગયું કે સરસ ગાડી તો મર્સિડીઝ છે, પણ આને રોજ ઓફિસે આવે ને મર્સિડીઝ ભાડે ને, બેંકે આવે ને મર્સિડીઝ ભાડે ને તાવ આવે. ઓલો 1 મહિને આવ્યો, 1 મહિનાનું વ્યાજ આપ્યું, 50,000 રૂપિયા આપ્યા, અને કીધું કે લ્યો સાહેબ આ 50,000 રૂપિયા, આ તમારું 2,000 વ્યાજ, લાવો મારી ગાડી, લાવો મારા પેપર. નો ડ્યુ સર્ટિફિકેટમાં સાઇન થઈ, પેપરો પાછા આપી દીધા, ગાડીની કી આપી દીધી. પછી મેનેજરે કીધું કે ચા પીશો? અરે કે ચા તો ગુજરાતીને ડબલ જોવે ભાઈ. સ્પેશિયલ ચા મગાવી, ચા પીતા પીતા પછી મેનેજરે પૂછ્યું કે મારા બાપ 1 મહિનાથી હૂતો હોવ તો તારા પેટનો હો, એટલે શું તમને વાયુ થઈ ગયું? વાયુ નહીં, તારી ગાડી, આ લોન. અરે પણ સાહેબ એમાં હું જ જવાનું હોય ને, આમાં કાંઈ તમારી પાસે ગાડી તક ગાડા એ નથી કહેતો. તું મર્સિડીઝનો માલિક અને તને 50,000ની જરૂર પડી કેમ? તાકે એ તમારે સાહેબ જાણવું હોય તો એકવાર મરી જવું પડે ને ગુજરાતમાં જન્મ લેવો પડે. એ કે ભાઈ મરવું ને પાછો જન્મ લેવું જાણવું, એને કરતાં કહેતો જાને કહેતો તો હજી 50,000 હું મારા ઘરના દઉં. અરે સાહેબ એવું કાંઈ નહોતું. મારે 1 મહિનો ઓસ્ટ્રેલિયા જવું હતું. મુંબઈમાં કોઈ મારો મિત્ર નહોતો, ક્યાંય ગાડી મુકાયું હતું નહીં. અહીંયા પાર્કિંગમાં મૂકું તો પર ડેના 700 રૂપિયા હતા, અને એ નો ગેરંટી. કૂતરાય બેસે, સેટેલાઇટ સરકે, ગાડીની સલામતી નહીં.
એટલે પાર્કિંગના 1 મહિનાના 21,000 રૂપિયા ભાડું થતું હતું, એને બદલે 2,000 રૂપિયામાં તમે અમારી ગાડી હાચવીને ઉપરલી 50,000 1 મહિનો વાપરવા આપ્યા. આ ધંધો કરાય ને સાહેબ, એ આપણા ગુજરાતી છે. એટલે કહેવાનો મતલબ આપણી પાસે બધું છે, આપણી પાસે કળા છે, સંસ્કાર છે, પણ મારા બાપ હપ રાખજો, અહીંયા ગુજરાતી બનીને રહેજો, અહીંયા જ્ઞાતિ વાતીના વાડા ન રાખતા. ત્રીજી વાત, આયોજન કોઈ પણ કરે અને ગુજરાતી કાર્યક્રમ હોય ત્યારે આ દેશમાં બીજા રાજ્યોના માણસોને થવું જોઈએ કે ભલે એમાં અમે નથી, હું એમ નથી કહેતો મને લાવો, હું તો ઘનશ્યામભાઈને ઘણી વાર આવી ગયો છું સાહેબ. કોઈ પણ કલાકાર એ ગુજરાતની ગાથા ગાઈને જશે, સંસ્કૃતિની વાત કરીને જશે. અંગ્રેજીને બહુ પ્રેમ, મને અંગ્રેજી બહુ આવડે, પણ હું અહીં બોલું નહીં. હા ખરેખર હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું, પણ હું ન કરું. હું અહીંથી અંગ્રેજી બોલું, તમને ન સમજાય. આગળ જો આપણે એમપી અહીંયા આવ્યા હતા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, મંચ ઉપર આવ્યા ને સન્માન કર્યું. એ જે વાતો કરતા હતા હું બધી સમજતો હતો, પણ મેં એની સામે અંગ્રેજી બોલ્યું. મારું અંગ્રેજી હાર્ડ કેટલું છે, હું અંગ્રેજી બોલ્યો એ ન સમજીએ કે બોલો. અરે અમે પહેલી વાર હું મુંબઈ ગયો ને ત્યારે એક ભાઈએ મને કીધેલું, મને કે માયાભાઈ મુંબઈ જાઓ છો તો હિન્દી બોલજો, જેથી કરીને ટેક્સીવાળાને તમને સમજી શકે. એટલે અમે સાંતાક્રુઝ ઉતર્યા, ન્યાલી ટેક્સી ભાડે કરી અને અમે જે હિન્દીનો ઉપાડ કર્યો ભાઈઓ, ગાડીમાં બેહીને કીધું કે સીધે સીધી હાઈવે ઉપર જવા દેવાના હે, આંકવો આવે ન્યાલી વાળી લેવાના હે. એટલે સુધી તો વાંધો નહોતો. પાછો હું થોડુંક એટલું બોલ્યો કે સામે લીલા બોર્ડ આવતા હે ને ત્યાં ખડી કરવાના હે. તો ડ્રાઈવર દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો. मैं कीधु हंसता क्यों है, दांत क्यों काटता है, हमको मूर्ख समझते हैं. मैंने क्या गुजराती बोलो, हूँ भावनगर नो सौ. હું ઘણીવાર કહું છું સાહેબ કે જેની સાથે બેસો એની સાથે પ્રેમથી બેસો, મિત્ર બનાવો તો એવી જ રીતે દિલથી, હૃદયથી. હૃદયની અંદર હશે ને એ કાયમ ભેગું રહેશે, મગજમાં નહીં રાખવાના. મગજમાં ધંધો યાદ રાખો, પણ મગજમાં કોઈને રાખવાના નહીં. પરિવાર હોય, પતિ પત્ની હોય, મિત્રો હોય. સાહેબ આ કાર્યક્રમ, હું હકીકત તમને મારે હસાવવા જ છે, પણ હું વાત એ કરું છું કે તમે કોઈ પણ બીજા મનોરંજનમાં જાઓ, મને એ મનોરંજન કરો, મને કોઈ વાંધો નથી, પણ આ ડાયરા છે ને સાહેબ, આ કાર્યક્રમો છે ને, ડાયરા છે, કથા છે, ભજન છે, એ આપણો ભૂતકાળ યાદ દેવરાવે, આપણો પરિચય કરાવે છે. આપણે કોણ છીએ એ પરિચય કરાવે છે. પરિસ્થિતિ એવી છે, એક સમય એવો હતો, આપણે નાના હતા, આપણે બાળક હતા ત્યારે એક એવો સમય હતો કે પપ્પા અથવા વડીલ એમ કહી દે કે આમ ન કરાય એટલે થાય જ નહીં, પછી મરી જાય તોય. પછી સમય એવો આવ્યો કે કાંઈક કહો કે આમ ન કરાય તો આમાં પ્રશ્નો થવા મળ્યા, કેમ ન કરાય. બાળકોમાં એટલું પરિવર્તન આવ્યું. પછી એને સમજાવવું પડે કે આ માટે આમ ન કરાય, નકોસામાં આંગળી આવી જાય બેટા. અને વર્તમાન પરિસ્થિતિ એવી છે, સાંભળી લેજો, કે જે કયો એ એમ કહે કે તમે કરો, અમારથી નહીં થાય. ત્યાં સુધી કલ્ચર વયું ગયું છે. પછી અહીંયા હોય તોય ભલે, ત્યાં હોય તોય ભલે, વાતાવરણ બધે હરખું જ હોય. એની વચ્ચે મારે તમારે જીવવાનું છે. ત્રીજી વાત, તમારી પાસે કરોડો રૂપિયા હશે પણ પરિવારનો સંપ નહીં હોય તો તમારી જેવું કોઈ કંગાળ નહીં હોય દુનિયાની અંદર. જ્યાં લખો હોય ત્યાં લખી લેજો. તમારી પાસે ખૂબ સંપત્તિ હોય, ખૂબ સુખ હોય, પણ સાચું સુખ તમારું સંતાન, તમારો પરિવાર. રોજ સવારમાં ઊભા થઈ તમારા ઈષ્ટદેવની પ્રાર્થના કરી અને મા બાપને પગે લાગી અને પછી જોબ ઉપર જતો હશે ને, એ ભલે પછી 5 પાઉન્ડ જ કમાય, $5 જ કમાય, પણ માવતરને ઓડકાર આવી જાય, એ જીવનની શીખો મળતી હોય ને તો આવા કાર્યક્રમોમાંથી મળે છે બાપ, બીજી વાત નથી આ. એટલે હું કહું છું જેની સાથે બેસો હૃદયથી બેસો, દિલથી બેસો. પાર્ટનર કરો દિલથી, મિત્ર કરો દિલથી,
મગજથી નહીં. પતિ પત્ની રહ્યો તો દિલથી. વાત વાતમાં વહેમ પડે, કોને અરે વાત કરતા હતા ને કોણ હતું, લગ્ન જ ન કરાય. બસ ભરોસો હોવો જોઈએ, વિશ્વાસ. જીવનમાં સંપત્તિ આવશે ને વિશ્વાસ વયો જશે તો તમારી સંપત્તિ છે ને એ રાખ જેવી થઈ જશે. પણ કહેવાય ગયો ભલે અહીંયા જોબ ન મળતું પણ બે એક વિશ્વાસથી જીવતા હશે ને તો એને જિંદગીમાં કોઈ દી તકલીફ નહીં પડે. આ પરિસ્થિતિ છે. એટલે હૃદયથી બેસો, દિલથી બેસો. શું કામ હૃદયનું શું કામ કહું કે આ દરેક આપણે આંખ છે, કાન છે, જીભ છે, મગજ છે, આ બધું સાલુમાં વયું જાય. જીવતા હોય ને તો વયું જાય. ઘણા ટોકર લાગી જાય પછી નથી કહેતું નથી ઓળખતા દાદા કોણ આવ્યું નથી ખબર, નથી ખબર. જે ઠેઠ અંત સુધી તમને સાથ આપતો હોય તો કેવલ દિલ, હૃદય બંધ થઈ ગયા પછી કોઈના બાપની તાકાત નથી પાછું ચાલુ થઈ શકે. તો જે અંત સુધી આપણા શ્વાસની સાથોસાથ જે આપણને સાથ આપે ને એની અંદર મૂકી ગયો ને તો કોઈ દી તકલીફ ન પડે ભલામણ. નહીતર એક બહુ મોટો પ્રોફેસર ભાઈ, બહુ ભણ્યો, બહુ ડિગ્રીમાંથી ડિગ્રી, 35 વર્ષ ભણ્યો, બોલો. પછી ઈસરોમાં, નાસામાં, આમાં બધામાં અણુ, પરમાણુ, રાસાયણિક, આકાશ યાત્રા, જળ યાત્રા, ટોટલી ઓલ ઇન વન બધામાં પારંગત થઈ ગયો. આકાશમાં મળ્યો ઉડવા, યાન મળ્યો બનાવવા, રોકેટ મળ્યો બનાવવા, ચંદ્ર ઉપર જઈ આવ્યો. અને પછી પાવરનો પાર ન રહ્યો. પછી એને મોટિવેશન કહે ને, એમાં જાય એટલે પ્રવચનો આપે. શું કામ ડાયરામાં સમય બગાડો છો? શું કામ ભગવાનની કથામાં 9 દિવસ સમય બગાડો છો? ભગવાન જેવું કાંઈ છે નહીં. હવે આવું બોલીએ ને અમે તો અમારો ટુકડો કાઢીને કોક મૂકી દે. માયાભાઈ કહેતા હતા ભગવાન જેવું કાંઈ નથી, માફી મગાવો. આ બોલ્યો તો હું જ. આ બોલે છે કોણ? પ્રોફેસર. એને કીધું કે આવું કઈ છે જ નહીં, ખોટા તમે સમય ન બગાડો. ભગવાનને જો મારા બેટાને મેં માણસ બનાવ્યો અને એને મેં બુદ્ધિ આપી એ માટે જગતનું સંચાલન કરી શકે, સારા પ્રયોગ કરી શકે, એને બદલે મને ના પાડવા મળ્યો. આની મેમરી ઉડાડી નાખવા દે. સાહેબ એક જ આટો વયો જાય પછી કરોડો રૂપિયા ખર્ચી નાખો, ડાયા થાય એવા દાખલા નથી. એકવાર જો થઈ ગયું એટલે ભગવાને એને મેમરી ઉડાડી નાખી. ઓલાની જેવી મેમરી ઉડાડી નાખીને સાલું ભાષણ મેમરી ઉડી ગઈ. ઉભે રોડે સીડ્યો, ચીજી પોપ પોપ. એ કે ભાઈ ઉભા રહ્યો, ચીજી પોપ પોપ. રોડે દોડે હો. ભગવાન કે કરી લે સાળો, લે કર. કોઈ મને પૂછે, અમે 20 તારીખે જ કીર્તિભાઈ બધા ભગુડાની અંદર સાહેબ 1,30,000 માણસે તો ખાલી પ્રસાદ લીધો. પ્રોગ્રામમાં 2 લાખ જેટલું માણસ હતું સાહેબ. માના આશીર્વાદ લઈને સીધા જ અહીંયા આવ્યા છીએ સાહેબ. તો આ કોણ પૂરું પાડે છે? ભગવાન એટલે શું? ઈશ્વરની કૃપા થાય તો તમારી બુદ્ધિમાં વધારો થાય. બુદ્ધિમતામ વરિષ્ઠમ, તમારી પવિત્ર બુદ્ધિ થાય. 5 હારા મિત્રો મળી જાય સંજયભાઈ, 2 એવા મિત્રો મળી જાય. અરે હગા હારા મળે, નગર હગા મળે હોઈ ગયા. હું તો જાહેરમાં કહું છું સાહેબ, જે ખુલ્લા દિલથી હસી ન શકતો હોય ને એને કોઈ દી મિત્ર ન બનાવતા. વેવાય તો નહીં જ નહીં. મીંઢાને કોઈથી કીર્તિભાઈ ભાઈબંધ ન કરાય, એના પાડોશમાં ન રહેવાય. અડધી કિંમતમાં મકાન વેચીને નીકળી જાયજો. સવારમાં હામો મળ્યો તો અપસુકન થાય. આપણે પ્રોગ્રામમાં જવા પેટીને લઈને નીકળાય તો આપણે હામ પ્રોગ્રામમાં જાવ છું, નાના તારા બાપનું હરવણું કરવા જઈએ અમે. આ ઓલાનું ચાલુમાં સટકી ગયું. ઉભે રોડે કોક કે ઉભા તે રહો, પ્રોફેસર નીચી. ભગવાનને ચૂક લે કરી લે હાલ. પછી ભગવાનને ચૂક મારો ઢોંગ કરતો હોય છે એટલે ભગવાન માણસ બનીને આવ્યા ધરતી ઉપર, એને હામાં મળ્યા. એ ઉભો રે, નીચી ઉભો એવું. અરે કે ઉભો રે, તારું નામ શું? નીચી ખબર. કોનો દીકરો તું? નીચી ખબર. તારા પપ્પાનું નામ? નીચી ખબર.
તારા દીકરાનું નામ નથી ખબર, તારા ભાઈનું નામ નથી ખબર, તું શું હતો નથી ખબર, તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડોક સાહેબ. હવે બહેનોને એમ થશે કે માયાભાઈ આ હસવાની વાત કરી. આ હસવાની વાત નથી, આ વાત એ છે મગજમાં હોત તો નીકળી ગયું હોત, હૃદયમાં હોય નહીં ભગવાને ન કાઢી શકે. મારો કહેવાનો સૂરી છે, જે હૃદયમાં બેસી જાય, જેની સાથે બેસો એ હૃદયથી બેસો, દિલથી બેસો. નહીં એક જમાઈનો લગ્ન પછી 15મા દિવસે ફોન આવ્યો. લગ્ન પછી 15મે દિવસે જમાઈ હજી પરણીને ગયેલા જ 15 દી થયેલા, 15 દી પછી જમાઈનો ફોન આવ્યો. હવે તો સાસુ નહીં મોમ કહે ને મમ્મી કહે. કાં બધા જો તમને ચોખવટ કરું બાપ, દીકરીના માવતરને ભગવાન ઘોડે રાખજો, ભગવાન ઘોડે માનજો. કારણ કે એણે દીકરી નથી આપી, એનો કાળજાનો કટકો કાઢીને આપ્યો છે તમને સાહેબ. એ વાત 100% નહીં, પણ મમ્મી નો કહેવાય. હા, કારણ કે મમ્મી શબ્દની તાકાત છે વાલા. હમણાં કીર્તિભાઈ જે ઓલું ગાયું ને, તેરે મેરે હોઠો, બહુ સરસ ગીત છે, લગ્ન ગીત છે. હકીકત કહું તમને, ભલે દાંત આવે, લગ્ન ગીત છે. પહેલા ફેરાનું, પ્રથમ ફેરાનું ગીત છે. પહેલી પ્રતિજ્ઞા આવે કે બે જણા મીઠું બોલજો, તેરે મેરે ઓઠો પે મીઠે મીઠે ગીત મીતવા. આપણે જીવશું ત્યાં સુધી બે હામાં મીઠું મીઠું બોલશું. અને પછી પત્ની કહે છે એના પતિને કે આગે આગે, આ ફેરો ચાલુ થયો, આગે આગે ચલો તુમ પીછે પીછે ગીત મિતવા. કેવું ગીત છે આજો, મને ઘણી ખબર પડે પણ કોઈને કહું નહીં. આ તો આપણે ઘરના બેઠા તમને જ કહું છું. એક ભાઈ મને કહે હસતા હસતા, મને કે માયાભાઈ આપણે 4 ફેરા છે ને. મેં કીધું હા. તો મને કે 3 ફેરામાં પુરુષ આગળ અને ચોથા છેલ્લા ફેરામાં પત્ની આગળ. મેં કીધું એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ દેશની દીકરી એમ કહે છે કે હે પુરુષ, તારો જે ધર્મ હશે એ ધર્મ સ્વીકારવાની મારામાં તાકાત છે. અર્થ, તું જે ઘરની વ્યવસ્થા કરીશ એ વ્યવસ્થામાં અર્થતંત્ર સંભાળવાની મારામાં તાકાત છે, એમાંય તું આગળ. અને કામ, એમાંય તું આગળ. સાહેબ આ ઇતિહાસો છે. આ ત્રણેયમાં જે પત્ની એના પતિને આગળ રાખે ને એ પત્ની મોક્ષના દ્વારમાં મોર આગળ થઈ જાય છે સાહેબ. ચોથા ફેરામાં એ આગળ હોય છે. બાકી તો અમુકની ઘીરે જાય ને તો બેન બેઠા હોય ને ભાઈ પાણી પાતા હોય. પાણી થઈ ભક્તાણીઓ એ ભીતરમાં પાછી ભાઈ. ના ના, મેં જોયું છે, હું મજાક નથી કરતો. એ વળી બેન ઈંડોળે ઈચકતા હોય, ભાઈ પાણી લાવે તો પાછા બેન શું કે તમારા ભાઈમાં માયાભાઈ બુદ્ધિ જ નહીં. કાં તો વળી ઓલો એવું બાબુ કે હાચું 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 હાચું, તમારો ભાઈ તો એકદમ ભગત, તમારો ભાઈ હાવ ભગત છે. બોલો ભગત કહીને પાછા બેન પૂછે કાં, હાચું 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 હાચું. માયાભાઈ ઘરનો બધો વ્યવહાર મારે જ કરવાનો. પૂછો તો ઓલો કે હાચું હાચું, હોલ્ડરમાં આંગળી ભરાવી દે ને હું હાચું હાચું. જેને બે વ્હીલના પૈડા હરખા રાખવાની, બેલેન્સિંગ રાખવાની તાકાત હોય ને સાહેબ, એ જ પ્રવાસ કરી શકે. નાના મોટા પૈડા ન ચાલે. આખો આધાર આ દેશની શક્તિ પાસે છે. આ નરું સત્ય છે. જેના ખોરડે માં મહાન, એ મહાન હોય તો જ સાહેબ 5 મહેમાનને ઘરે લઈ જવાય ને. હે નકર ઘરે લઈ જવાય? એક ભાઈની ઘરે અડધી રાતે મહેમાન ગયો. મહેમાન નહીં જોવું, પાછું કારે જાવું. એ અડધી રાતે મહેમાન ગયો ને દરવાજો ખખડાયો. હવે ઓલો લંગોટિયો ભાઈબંધ આવડો 10 વાર એની ઘરે ઝપટ કરી આવેલો. દરવાજો ખોલ્યો, જોયું, પણ આ બિચારો ભગત. એટલે આવીને બેસાડ્યો, પાણી પાયું. એટલે વિવેક તો કરવો પડે. રાતના 12 વાગેલા. એટલે ગરધણીને શું થયું, જમીને જ આવ્યો હોય ને, કે 12 વાગ્યા સુધી થોડો ભૂખ્યો હોય. એટલે આમ ભાવથી પૂછ્યું કે મિત્ર જમવાનું કેમ છે? બોલો કે બાકી કીધું ને ઢીલો પડ્યો.
ગરધણી કે 12 વાગ્યા હજી બાકી, એ કે પછી મોડું થઈ ગયેલું ને એટલે રસ્તે સ્ટોપ જ ન કર્યો એકચ્યુઅલી. એટલે હતું કે મિત્રના ઘરે જ જમશું, બહારનું શું કામ જમવું જોવે. હવે એના પત્ની સૂઈ ગયેલા, હવે એને જગાડાય. કોક ને જગાડ્યા, જાગો સૂતા જાગો રે મારે સંપુ ભાઈ ના વોવ. જગાડ્યા, શું છે? મહેમાન આવ્યા. અત્યારે મહેમાનને ભાન ન હોય, બોલો સાંભળે હો, પાછો મહેમાન સાંભળે. એમ આ ગુપ્ત મીટિંગ નહોતી. અરે કે પણ બોલો અંદર બેઠો તો એ ક્યાં મારો પપ્પો છે? અત્યારે આવવાનું, અત્યારે જમવાનું બાકી હોય, બધું સવારે નાસ્તા સાથે. અરે કે પણ મારી આબરૂ, હવે તમારી આબરૂની મને બધી ખબર છે. સંબંધ કરવા આવ્યા ત્યારે તમારી મમ્મી પણ કેટલું ખોટું બોલેલી બધી મને ખબર છે. ત્યારે કહેતા હતા કે મારો દીકરો તો પૈસા ફેરવે છે, પછી ખબર પડી રોનું લઈશ મારો રોયો. હા, એટલું નહીં, પાછું કીર્તિભાઈ એના મમ્મીએ તો એવું કીધેલું કે મારા દીકરાને ઇંગ્લિશ સિવા ફાવતું નથી, પછી ખબર પડી ઇંગ્લિશ સિવા ફાવતું નથી. અને અત્યારે મોટી મોટી વાતો કરો, મિત્ર આવ્યો એટલે મારે જમાડવાના. અરે કે પણ ઓલો સાંભળે તો શું છે? પછી તો મગજ જાય ને ભાઈ. બોલે કીધું હવે ના બોલીશ તો શું કરી લેશો? તો બોલે એક ઠપાટ મૂકીને લાઈટ ગઈ. 15 મિનિટ પછી લાઈટ આવીને બેન ખૂણામાં પીડ્યા હતા. તે રડતા બોલ્યા, કોઈ દિન એને પહેલી વાર તમારે હામું બોલી એમાં 15 ધોલ ને 2 પાટું મારી લીધી. બોલો કે મેં તો એક જ મારી. અંધારામાં મહેમાને ઝપટ કરી લીધી. બોલો કે અહીંયા ભૂખ્યો મેરો માર્યા. સાહેબ એના માટે વાત ન કરે, એના માટે વાત ન હોય. વાત એ છે જ્યાં સંબંધ હોય, જ્યાં મિત્ર હોય, જ્યાં ભાવ હોય. એટલે 15 દી પછી જમાઈનો ફોન આવ્યો. હાલો મોમ 15 દી પાંભરડો નાખી દો બીજા. હાલો મોમ. હા કુમાર, શું છે? પણ કુમાર બોલો તો ખરા, શું થયું? કુમાર તમે સ્વચ્છ થઈ જાઓ, પાણી પી લ્યો. આમ જો કુમાર ધીરજ ન રાખો તો મારા સોગન છે, પ્લીઝ કુમાર. બોલે પાણી પીધું. હા મોમ. શું છે મોમ? બોલો તો ખરા કુમાર. મોમ હાવ સાચું કહું, 15 દી પહેલા જે હું પરણીને અમે નીકળ્યા ને તમારા ઘરેથી, હા, તમારી દીકરીને વિદાય વખતે ગાડીમાં બેસાડીને તમે દરવાજો ગાડીનો પકડીને તમારે ખંભે હાથ રાખીને કહેતા હતા ને કે કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે ખરેખર મોમ હું એવું સમજતો હતો કે તમારી દીકરીની ભલામણ કરો છો, મારી દીકરીનું ધ્યાન રાખજો, મારી દીકરીનું ધ્યાન રાખજો. પણ મને 15 દી પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા કે તમારું ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું આવે છે. સાહેબ આ દેશ આપણે જે સંસ્કાર જે છે ભારતના, એ ભારતને રૂપ કરતા ગુણને વધારે આપણે સહાય કરી છે. સાહેબ આપણે ગુણને માનનારા છીએ. આજે દરેક રાજ્ય જુઓ તમે, હમણાં જ કીર્તિભાઈએ કીધું કે એમાં દક્ષિણ તો એની કલાને કેટલું પ્રોત્સાહન આપે. કેરલા હોય, કર્ણાટકા હોય. આપણે શું કરવું? અંગ્રેજી ન આવડે તોય આપણે અંગ્રેજી બોલવું સ્વીકારવું જ જોઈએ. સાહેબ અંગ્રેજી શીખવું જ જોઈએ. અને અંગ્રેજી વગેરે અહીંયા પહોંચી ન શકાય, સવાલ નથી. વર્લ્ડ ભાષા છે, પણ તમારી ગુજરાતીના ભોગે નહીં, પરિવાર સાથે ગુજરાતી જ બોલજો પ્લીઝ. તમારી ગુજરાતી જીવતી રહેશે ને તો તમારા સંસ્કાર જીવતા રહેશે.
અમે શિક્ષણ સમિતિમાં સાહેબ ગુજરાત રાજ્યમાં બેઠા છીએ. આજે ગુજરાતનો શિક્ષણ ક્ષેત્ર એટલું ઊંચું ગયું છે કે આપણા પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને પ્રદીપ, માફ કરજો, ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા એ પ્રયાસ કરીને આપણા ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં ફરજિયાત મૂક્યું છે. સાહેબ આ નાની હુની વાત ન કહેવાય. સાહેબ કહેવાનો અર્થ સંસ્કાર સાથેનું શિક્ષણ આપણે, એટલે આપણે એમાં મૂક્યું કે ભાઈ 100% આપણી ગુજરાતમાં જેટલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે એ 100% એને પ્રોત્સાહન આપો, પણ એની અંદર એના પાઠ નહીં, અંગ્રેજીમાં પાઠ આપણા હોવા જોઈએ, અભ્યાસક્રમ બદલી જવો જોઈએ, એની અંદર રામ અને કૃષ્ણ અને શિવની વાતો હોવું જોઈએ. પછી છોકરા કે મંકી ગોડ, હનુમાનજીને મંકી ગોડ કે મારા દીકરા ના, ભગવાન રામને ભગવાન શું કામ કહીએ છીએ આપણે, ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહીએ છીએ? રામે રાવણને માર્યો એટલે ના. એકવાર તમારા પરિવાર પાસે બેસી અને તમે રામાયણનો પાઠ વાંચાવી ગયો, અરે વધારે નથી કહેતો પણ એકવાર પગે લાગીને કહું છું અહીંયા જેટલા રહ્યો છો એને, કે એક રજામાં 1.5 કલાક થશે, કેવલ ભરત મિલાપનો પ્રસંગ વાંચી લેજો પરિવારને બેસાડીને. સંજયભાઈ, એકવાર જે પરિવાર ભરત મિલાપ ઘરે બેસીને વાંચી લે, હું સાતી ઠોકીને કહું કે તમે વ્યવસ્થાના ભાગરૂપે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ભારતમાં રહી શકો, હૃદયથી જિંદગીમાં ન રહી શકો. આઘા તમે તમને વિશ્વાસથી કહો. એનો એક નાની વાત કરું સાહેબ, હસાવાની જ વાત છે, પણ આપ બધા બેઠા છો અને એક સરખી વાત એક રોપતો જાઉં છું સાહેબ. કૃષ્ણને એમથા ભગવાન કહીએ આપણે, જેની પાસે સુદર્શન ચક્ર, એકવાર જો હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત હોય, એવડી તાકાતવાન કૃષ્ણ હોવા છતાં, પરમાત્મા હોવા છતાં, જગતગુરુ હોવા છતાં શિશુપાલની હો ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને, એ કૃષ્ણ સુધી પહોંચી શકે સાહેબ. ત્રીજી વાત, અડધું સાંભળેલું કોઈ દી સત્ય ન માનવું. અને એક જ આપણો ગ્રંથ રામચરિત્ર માનસ, રામચરિત્ર, આ ગ્રંથમાં ચરિત્ર શબ્દ આવે છે, અને જે કુટુંબમાં રામચરિત્ર માનસ વંચાઈ જાય ને, એ પરિવારને બાપ એના દીકરી દીકરાના ચારિત્રમાં કોઈ દી ફેર ન પડે. તમારે જ્યાં લખવો હોય ત્યાં લખી લેજો. એકવાર જે દીકરી દીકરો રામાયણ જોઈ લે, પછી તમારે એને જગતના ચોકમાં મૂકી દેવા. એ દીકરીને ખબર પડે કે ભલે હું એકલી રહું છું પણ મારો બાપ કોણ છે અને મારે કઈ રીતે જીવાય એની મને ખબર છે. એ રામચરિત્ર શીખવાડે છે બાપ. એનો ટૂંકો દાખલો, આજે 1.5 કલાક થાય ભરત મિલાપની, 1.5 મિનિટમાં વાત કરીને મારે તમને આશય બાજુ લઈ જવા દે. 1.5 જ મિનિટ, એ હૃદયથી કહું છું. અડધી વાત સાંભળેલી સત્ય ન માનવી. આપણે ભગવાન રામના ભાઈ નથી, સગા ભાઈ નથી એના. આપણે દશરથ રાજાના દીકરા નથી, આપણે શેષ નારાયણનો અવતાર નથી. એ કોણ હતું? એ લક્ષ્મણ હતા, સુમિત્રાનો જાયો હતા, દશરથ નંદન હતા, રામના ભાઈ હતા, શેષ નારાયણનો અવતાર હતા. છતાં અડધું સાંભળ્યું તો કેવડી ગેરસમજ થઈ. રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણેય વનમાં હતા, અને લક્ષ્મણજીને કોઈએ કીધું કે અયોધ્યાથી ભરત સેના લઈને આવે છે. શું કીધું? આખી સેના લઈને આવે છે. અને લક્ષ્મણ રામ પાસે આવે છે. રામાયણમાં વાંચજો, અતિ ક્રોધિત થાય છે લક્ષ્મણજી રામ પ્રભુ પાસે કે મોટા ભાઈ શું સમજે કઈ કઈ નો દીકરો, કે 14 વર્ષ પછી પાછો મારો બાપ ગાદીએ ન બેસી શકે એટલે એકલા સમજી અને સેના લઈને આવે છે. રામ, તમારા ચરણની સોગંદ ખાઈને કહું, હું ભરતને જીવતો નહીં જવા દઉં, ભરતને જીવતો નહીં જવા દઉં, તમારા ચરણના સોગંદ. આટલું બોલાઈ ગયું ને ત્યારે ભગવાન રામ એના ખંભા ઉપર હાથ મૂક્યો. સાવધાન લક્ષ્મણ, આંખોમાં ધોરિયા છૂટ્યા કરુણા નિધાન ને. લક્ષ્મણ, તું કોની વાત કરેશ? તું ભરત આપણો ભાઈ છે,
મોટા ભાઈ વાત સાચી, પણ મેં સાંભળ્યું છે ફોજ લઈને આવે છે. આદર્શ ન ગુમાવો લક્ષ્મણ, કોની સાથે છો એ ધ્યાન રાખો. આદર્શ ન ગુમાવો. ફરીવાર લક્ષ્મણ બોલ્યા, મોટા ભાઈ તમને લાગે મેં આદર્શ ગુમાવ્યો હોય એમ? લક્ષ્મણે જો આદર્શ ગુમાવ્યો હોત તો કોના બાપની તાકાત કે મારા બાપને વનમાં મોકલી શકે? મેં આદર્શ નથી ગુમાવ્યો. પણ પ્રભુ માફ કરજો, આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું કરવું? મારો પ્રભુ રામ નીકળે તો જાજમું પથરાય. મારા રામના ઢોલિયા જેવો કોઈનો ઢોલિયો ન હોય, એને બદલે આજે ખડની પથારીએ સૂવું પડે. મારી માં જાનકીને પથ્થરના ઓસીકે સૂવું પડે. આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું? અને ભગવાને જવાબ આપ્યો, સાહેબ લક્ષ્મણ, આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે. બીજાની માટે આદર્શ બને. જાણ્યા વગર વાત ન કરો લક્ષ્મણ. થોડીક વાર થઈને તો સાચા સમાચાર મળ્યા કે ભરત તો દડતો દડતો આવે છે. ફરીવાર પ્રભુ પાસે આવે છે, મોટા ભાઈ મને માફ કરજો, હું ઉતાવળ કરી ગયો. આ વાત એ માટે કહું, મિત્ર હોવ, પાર્ટનર હોવ, સંબંધી હોવ, અડધી વાતને કોકે કીધેલી વાતને જિંદગીમાં કોઈ દી મગજમાં ન લેતા ભલામણ. ત્રીજી વાત, ભગવાનને પગે લાગીને કહે છે, મોટા ભાઈ મને માફ કરજો. ત્યારે ભગવાન કહે છે, પ્રભુ રામ કહે છે કે હા લક્ષ્મણ, તને માફ કર્યો બાપ, પણ બીજું કહું લક્ષ્મણ, સાંભળી લે, એકલો ભરત નથી આવતા, આખી અયોધ્યા આવે છે. સેના તો છે જ, આખી અયોધ્યા છે. ગુરુ વશિષ્ઠ છે. એટલું નહીં, જનકપુર પણ છે. મહારાજ જનક અને સુનૈનાજી પણ છે. આપણા સાસુ પણ આવે છે, સસરા પણ આવે છે. અને સાંભળી લે, અગત્યની વાત હવે કહું લક્ષ્મણ, ત્રણેય માતાઓ આવે છે. અને બીજી વાત એ કહું, જો આને રામ કહેવાય. બીજાને અતિ જેણે અપરાધ કર્યો હોય એને ક્ષમા દેતા જેને આવડે ને એ રામની નજીક જઈ શકે, એને એ આદર્શ પરિવાર બની શકે. એટલે સદીઓ વહી ગઈ છતાં જેની રામાયણ વંચાય છે અને એના મંદિરો અયોધ્યામાં આપણે આ વર્ષના આ ઇતિહાસના સાક્ષી રહેશું કે 482 વર્ષ પછી અયોધ્યામાં પહેલી વાર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું મંદિર બન્યું છે. સાહેબ એના સાક્ષી છે. આટલે મંદિર બનાવવા પડે છે આના કે હવે આદર્શ વ્યક્તિના પાઠ તમારા ઘરમાં વાંચજો, એ પરિવાર, એ આદર્શ આપણા પરિવારમાં આવી જશે. પછી રાવણ જેવાની તાકાત નથી કે તમારા પરિવારને કોઈ તોડી શકે. હવે કહે છે ભગવાન, લક્ષ્મણ ત્રણેય માતાઓ છે. હા મોટા ભાઈ, બીજી વાત કહું, ત્રણેય માતાઓ પહેલા લક્ષ્મણ તને મારા સોગંદ, પેલા પગે આપણે કઈ કઈને લાગવાનું છે. હા હા, પેલા માં કઈ કઈને પગે લાગવાનું. ત્રીજી વાત એ કે લક્ષ્મણ તારી આંખમાં જોજે હો અભાવ ન આવે. તારી આંખમાં જો દુર્ભાવ હશે ને તો કઈ કઈના ખોળિયામાં પ્રાણ નીકળી જશે. શું કામ? એને પસ્તાવાની ઝેરણી હાલે છે. પરિવારને વાંચજો, આ 1-1.5 કલાક થશે ટૂંકમાં આવે છે. પછી આખા દીની જે ચર્ચાઓ થઈ, હાંજ પડી, બધાએ ભોજન પાણી કર્યા, અયોધ્યાથી બધી વ્યવસ્થા આવી હતી, તંબુ નખાઈ ગયેલા, પોતપોતાના કક્ષમાં બધા આરામ કરવા માટે ગયા. અને સાહેબ આ અડધી મિનિટની વાત, પોતપોતાના કક્ષમાં બધા આરામ કરવા વયા ગયા. હવે સીતાજી ઊભા થયા. તમારા પરિવારે તમને પહેરે કપડે કાઢી મૂક્યા હોય અને તમે ક્યાંક ઝૂંપડું કરીને અથવા ક્યાંક ભાડે મકાન લઈને રહેતા હો, તમારા સાસુએ કીધું ગેટ આઉટ, તમારા સાસુએ કાઢી મૂક્યા હોય અને થોડોક સમય જાય પછી મમ્મી ને સાસુ બે તમને મળવા આવે તો તમે પહેલા કોને મળશો? આ સીતા છે. સીતાજી ઊભા થયા અને કઈ કઈના કક્ષમાં ગયા. કઈ કઈ તો ટૂટિયું વાળીને ભૂતા હતા. મેં છોકરાઓનું જીવન બગાડી નાખ્યું, મારી જાનકીને મેં વનમાં રખડતી કરી દીધી. આ હુડાઈ નહોતા હોય એની પાસે, ટૂટિયું વાળીને ભૂતા હતા. એના પગ પાસે સીતાજી બેઠા છે.
માં કોણ? જાનકી? હા માં. છે પગ લંબાવો, લાવો તમારા પગ દબાવી દો. મને ખબર છે માં, તમે મહારાજ દશરથના માનીતા રાણી હતા. મારી માં કઈ કોઈ દી ધૂળ ઉપર પગ નથી મૂક્યો. બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય માં. એટલું નહીં, મારી માનું ઓઢણું નીચે ન પડે, 4 દાસીઓ એના શેડા પકડ્યા હોય. ઈ મારી માં કઈ ઠેઠ અયોધ્યાથી ચાલીને આવ્યા. આવો તમારા પગ દબાવી દો. તા તો કઈ ભેટી ગયા. જાનકી મને માફ કરે બેટા, સીતા મને માફ કરો દીકરી. તેથી આ દેશની જગદંબા, ભારત વર્ષની મારી તમારી માં જાનકી, તેથી કઈના 2 પગ પકડી અને એનું મસ્તક કઈના ચરણમાં નાખી અને જગદંબા જાનકી એટલું બોલ્યા છે કે હે માં, તમારા પ્રત્યે મને ઊંડે જો દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે. અમારે તમારા પ્રત્યે દુર્ભાવ ન હોય માં. આ તો માં બધી મારા પ્રભુ રામની લીલા છે અને હું તમે 2 ભાગશાળી છીએ કે એની લીલાના પાત્રો બનવાનો મને તમને મોકો મળ્યો છે. સદીઓ વહી જાય ને તો એ મારા તમારા પાત્રોને કોઈ નહીં ભૂલે. જે ક્ષમા દઈ શકે, તમારી પાસે સંપત્તિ થાય તો ઘરમાં ધર્મ વધારજો, વિવેક વધારજો. અને હું તો અત્યારના દીકરી દીકરાઓને કહું, ઘણા એમ કે પપ્પા તમને શું ખબર પડે, મમ્મી તમને શું ખબર પડે. હવે મારે ટૂંકો દાખલો દેવો છે, એને ખબર નથી પડતી, તમને જ પડે ને. સેટ તમારે થવાનું છે, એ તો હતા જ. એનો ટૂંકો દાખલો, તમારી આંખના નંબર આવે, આંખ બગડે તો લેન્સ બદલાવાના હોય કે આંખો બદલાવાની હોય? લેન્સને સેટ કરવાના હોય ને. એમ આપણે માવતરના લેન્સ આપણે સેટ થવાનું હોય. આંખો ન બદલાવી નખાય સાહેબ, એને અનુકૂળ. દાખલા તરીકે હું આ જબો લઈ આવું તો એ મોટો આવ્યો હોય તો મારે એવું કરવાનું કે હમણાં મૂકી રાખો, હમણાં હું ખાઈને મોટો થાવ પછી પહેરી. અથવા તો ટૂંકો આવ્યો તો મારે એવું કરવાનું કે ઉભેરો થોડાક દી ઉપવાસ કરી નાખું, પાતળો થઈ જાવ. નહીં, જબાને સેટ થવાનું હોય, એ શરીરને સેટ ન કરવાનું હોય. એમ સાહેબ સમય સાથે માવતરને સેટ કરો, માવતર સાથે સેટ થઈ જાઓ અને પરિવારને એવો મજબૂત બનાવો કે આઈની પ્રજાને થવું જોવે કે ભારતના ને એમાં ગુજરાતના માણસો જીવે છે, એ દાખલો લેવો જોવે. સાહેબ અહીંયા પરિવાર તો હોય પણ અહીંયા પરિવાર, અહીંના જે મૂળ માણસો છે એમાં મને નથી લાગતું પરિવાર જેવું હોય. પપ્પા આવે પછી જમવા બેસી એવું છે અહીંના માણસો. કાકા મામા ભાઈ ભારું છે હોય તો સ્પેલિંગ એ હોય ને. જો હોય તો શબ્દો હોય ને એની પાસે. આપણી પાસે જેમ કાકાનો શબ્દ છે, મામાનો શબ્દ છે, માસાનો શબ્દ છે, ફુવાનો શબ્દ છે, માસીનો શબ્દ છે, ફઈ ફુવા માસી કાકી મોટીમાં ભાભી છે ને, હાળી પાટલા હાહુ, હાટુભાઈ છે અહીંયા સ્પેલિંગ. હાલો અહીંયા કાકાને શું કહે? અંકલ. મામાને, માસાને, ફુવાને. હવે કોકે કીધું કે અંકલ આવ્યા કોની ઘરે મોકલવા? એને નાખવા ક્યાં ખાનામાં? એની ટીકા નથી પણ એનો અર્થ એ થયો કે છે હાળી. હાળીનો સ્પેલિંગ છે અહીંયા. હાટુભાઈનો તો ઠામુકો નથી. મતલબ એની મજાકની વાત નથી આ. મતલબ એ છે કે આપણે આ માસીને શું કહે? આંટી. આંટીમાં આખો લોટ આવી ગયો. કાકી મામી માસી ફૂઈ. એમ કીધું કે મારા માસી આવ્યા છે તો અહીંયા ન કહે, આંટી કહે. બરાબર, આંટીમાં આખો લોટ આવી. પણ આપણી ભાષા એવી છે, બાપ કહે ને કે મારા માસી આવ્યા તો ખબર પડી જાય કે માના બેન. કોણ આવ્યું તા કે મામા, તો ખબર પડી જાય બાના ભાઈ. વાહ મામા. અને એમાંય સાહેબ ભાણેજ છે. ભાણેજનો સ્પેલિંગ અહીંયા એમાંય આપણે ભાણુભા. અરે તા તો ભૂખા નીકળી જાય સાહેબ. ભાણેજને એટલો સાચવીએ છે એટલે કહેવત પડી ગઈ કે કદાચ મરજો માં પણ જીવજો માસી. એકા બીજી પરિવારને ઊભા કરી દે.
એ પરિવારમાં લે આપણે છીએ. અહીંયા ખૂબ જમાવટ કરો બાપ, આ દેશનું ધ્યાન રાખો, એને પૂરો ટેક્સ આપો, આપણે નથી કહેતા. હા હા યાર, જેના ફળિયામાં આપણો તો નિયમ છે સાહેબ, જેની થાળીમાં ખાતા હોય એમાં કોઈ દી થૂકી ન શકીએ. આપણે પાકિસ્તાન વાળા નથી કે જ્યાં જાય અહીંયા આવડું કરી નાખીએ. આપણે તો બીજા માટે દીકરા દઈ દઈએ, એ ભારત છે. આપણે બીજા માટે પોતાનો જીવ દઈ દઈએ. આપણે આંગણે કોઈ આવ્યો હોય એ આશરા ધર્મ મજબૂત પાળીએ, એ આપણે છીએ. આપણે કુળદેવી છે, આપણી પાસે ઈષ્ટદેવ છે, આપણી પાસે સદગુરુ છે, એટલે આપણા માતૃદેવો ભવ સાહેબ. અને મહેમાન ક્યારે આવે તમારી ઘરે? જે પરિવાર માતૃદેવો ભવ પહેલા માને પગે લાગતો હોય જાગીને, પછી પિતૃદેવો ભવ પછી પિતાને પગે લાગતો હોય, પછી ગુરુદેવો ભવ પછી ગુરુને પગે લાગતો હોય, અને આ ત્રણ વ્યવસ્થિત હોય ને એની ઘરે માઠુડા મહેમાન આવતા હોય ત્યારે ચોથા ક્રમે અતિથિ દેવો ભવ. એમણા ભવ નહોતા, ઉજળું છે આ. એક જાતનો ડ્રાઈવર તળાજા મહુવા ગાડી હાંકતો, ગીરગઢડા સુરત બસ હાંકતો. 11મું ધોરણ ભણતો ને સાહેબ, એટલે ભણ્યો નહોતો 11મું, 10એ બસ કરી નાખ્યો આપણે. પણ 10મું પૂરું કરી અને સીધો સાહેબ હું ડ્રાઈવર થયો. હવે તમે કલ્પના કરો કે 11મા ધોરણનો વિદ્યાર્થી, એની ઉંમર કેટલી હોય, છતાં હું ગીરગઢડાથી સુરત આખી રાત બસ હાંકીને જાતો. એટલું નહીં, પેસેન્જર કહેતા કે આ છોકરો. અને 6 મહિનાની અંદર સાહેબ એવું નામ થયું હતું કે બુકિંગ કરાવવા આવે ને તેમ કહેતા કે માયાભાઈ જે ગાડીમાં હોય એમાં બુકિંગ આપજો. ડ્રાઈવરે એવો બન્યો, જેમાં જાઓ એમાં પરિપૂર્ણ જાઓ, જેમાં પ્રવેશ કરો એમાં પરિપૂર્ણ પ્રવેશ કરો. બાકી નિમિત્ત જ્યાં હશે ત્યાં જવાનું છે, મોજથી જાય, આનંદથી જાય. અમે કીર્તિભાઈ જેલમાં ગયા હતા એકવાર, એટલે પ્રોગ્રામ દેવા. એકવારની જેલમાં કેટલી વાર ગયા આપણે, વગર જામીને બહાર નીકળવું. એટલે તો જેલમાં પ્રોગ્રામ ગયા ને, મેં કીધું ને કે અહીંયા લાગે ગુજરાત, એમ અમે અહીં બેસી જઈએ ને એટલે પૂર્ણતાથી પ્રવેશ કરી જાય, પછી અમને ખબર ન રહે અમે ક્યાં છીએ. તે મારે જેલમાં કહેવાય ગયું, મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ. ઓલા કેદી કતરાણા કા કોણ લાવ્યું આને, મને જો ગોથું ખવાઈ ગયું. મેં પણ હવે ગઈ તો ગઈ ગાડી. એટલે મેં કીધું નહીં મિત્રો, જો કૃપા થાય ને એટલે તરત શબ્દો મળી જાય. મામા, અરે મામા, મામા હજળ બેસી ગયા, હલો તો ખરા થોડા. એટલે મને થયું કે હારું બોલાઈ ગયું પવિત્ર જગ્યા. એટલે મેં કીધું નહીં મિત્રો, પવિત્ર જગ્યાએ મળ્યા છે. જેલ એટલે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ. એવી જેલમાં આજે ભગવાન કૃષ્ણ, જ્યાં જેલમાં જન્મ્યા છે, ભગવાન કૃષ્ણની યાદી થાય એવી જેલમાં જ્યારે પ્રોગ્રામ છે, બધાએ તાળીઓ પાડી. પણ એકથી ન રહેવાનું. એ ઊભો થઈને મને કે હવે જ થયો. મેં કીધું કાં? મને કે કૃષ્ણ જન્મતા વેત ટોપલામાં વયા ગયા હતા, અને અમને 15 વર્ષથી જામીન નથી મળતા અહીંયા સાહેબ. પણ જીવન જેના હસમુખા હોય, આનંદી હોય, અને આનંદ કરતાં કરતાં જીવીએ, અને જેની સાથે બેસીએ ભાવ અને પ્રેમથી જીવીએ. બાકી એક ભાઈને ઘરે મહેમાન આવ્યો, 15 દી રોકાણો મારો દીકરો. બોલો, 15 દી મહેમાન રોકાણો. અમને અહીંની હવા ફાવી ગઈ, ગરદણી કે અમારી બગડી ગઈ, એનું શું કરવું? જવાનું નામ લઈને એક દી રાજ્ય કંટાળીને બેઠો હતો. તેની પત્નીએ કીધું કેમ મૂડલે જ છો? એ કે આ જો ને આ માયો કેટલા દીથા આવ્યો. આપણે આપણું જ નામ લઈને ખોટી માફીઓ કોકની માગવી. ગુજરાત ગુજરાત છે ખરેખર કહું સાહેબ. જ્યારે જ્યારે આખા રાષ્ટ્રને તકલીફ પડીને ત્યારે કોઈ જાગ્યો છે ને તો ગુજરાતમાંથી જ જાગ્યો છે. તમારે લખો અહીંયા લખી લેજો. મહારાણા પ્રતાપની ભુજાઓમાં તાકાતના ફડાકા મારતા હતા, ત્યારે એક સારા અશ્વની એને જરૂર હતી, ત્યારે ચેતક ગુજરાતે આપ્યો. મહારાણા પ્રતાપનો ચેતક હતો સાહેબ, એ ગુજરાતનો હતો, પાંચાળનો હતો. શિવાજીને જ્યારે જરૂર પડી ત્યારે ધન ગુજરાતે આપ્યું. બહુ આખું નથી જવું, અંગ્રેજો કોઈથી હારતા નહોતા.
તેથી જાગ્યા છે ને તો બે વ્યક્તિ ગુજરાતમાંથી જાગીથી સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી બે ગુજરાતના હતા સાહેબ. અને આઝાદીના 75 વર્ષ થઈ ગયા, ક્યાં સુધી આપણે હળ નહોતી હુસતી, ત્યારે ફરીવાર પાછા દિલ્હીમાં અત્યારે કોઈ બેઠા હોય તો એ ગુજરાતના નરેન્દ્ર મોદી ને અમિત શાહ. ગુજરાત ગુજરાત છે યાર. ભારત માતા કી જય જય શ્રી રામ. એક ગુજરાતી બેંકમાં ગયો, આ જે શિવનું જે બનાવ્યું છે ઉચિત પટેલ, એ ક્યાં છે ભાઈ? ઉચિત ઉચિત ઊંચું ઓલુલુલુલુ. આશીષભાઈ આવો, ઉચિતને લેતા આવો, એનું સન્માન કરો સાહેબ. આ સરસ મજાનું એણે ચિત્ર બનાવ્યું છે. વાહ તારી કલા દોસ્ત. આવી જાવ ઉચિત, વધાવો, તાળીઓથી વધાવવાનું. ક્યા વાત હે, ક્યા વાત હે. આ ચિત્રકારોને બહુ ધ્યાન રાખવું પડે, કલાકારોને. આપો. વાહ વાહ દોસ્ત, ક્યા બાત હે, ક્યા બાત. વાહ. એક ભાઈનું મોઢું હોજી ગયેલું હતું, એટલે કે શું થયું? મધ કરડ્યું, કાંડર કરડ્યું, પીડ્યા હતા કે ના ના તારી ભાભીએ માર્યું. કે શું કામ? તા કે કાલે એનો જન્મદિવસ હતો. એટલે કે જન્મદિવસ હોય તેથી મારવાનું, જેટલા વર્ષના થયા હોય એટલી ઠપાટ મારવાની. એવું નહોતું કે કેકમાં ભૂલ પડી ગઈ. કે કેમ? કે મેં કેક બનાવવા આપ્યો હતો ને, નામ છે કૃતિ, અને ઓલે કુતરી લખી નાખ્યો. કલાકારોને બહુ ધ્યાન રાખવાનું. મૂળ વાત કહું બાપ, મૂળ વાત ઉપર આવું એટલે એ ઘડીક બેંકમાં ભલે ગયો, ઓલો એ મને ખબર છે, એ બેંકમાં ગયો, ત્યાં પગ્યો હતો, પણ વૈશમાં એક જણો ઓલો ભાઈ મહેમાન હજી બેઠો છે. જો ખરેખર ભાઈ, તમે કહેતા હતા ને કે આમ ગાડીમાં નીકળી એટલે અમારા ભાવનગરના વડીલ તમારે હારે બેઠા હોય તે કહેતા કે માયાભાઈ નથી કહેતા, મારા ભાઈને જગાડો. એટલે ઓલું વગાડે ને ગાડીમાં, આગે ગાડી અહીંયા ને જાગું હું ત્યાં. ખરેખર એટલે મજા જ કરવી છે. એટલે મજા ક્યારે આવે કે હજી એક વાત પૂરી ન થઈ પડખેલી બીજી વાત નીકળે ને, ત્યારે માનવાનું કે અમે હોળે કળાએ તમારી હામાં બેઠા છીએ. અને એનું કારણ અમે નથી, એનું કારણ તમે છો. તમે જેવી રીતે સાંભળો છો ને એટલે અમને જમાવટ થાય. બાકી અમુક જગ્યાએ પ્રોગ્રામમાં જાય ભાઈ 3 કલાક નથી જાતી, અમને એમ થાય કે ટેસ ભાંગે. એ બાને જો પ્રોગ્રામ આમ જ બેઠા. આપણને આને એમ થાય બે નાખી આને. અને પાછા જેને ગુજરાતી ડાયરામાં આવે ને એને એમ કે એ બધું લોકલ કહેવાય. લે તું વીઆઈપી નો દીકરો કેદું નો થઈ ગયો? આવ જાણે માઇકલ જેક્સનના માસીનો દીકરો હોય એમ. નહીં, જેને જેની ભાષા હારે પ્રેમ ન હોય એ માણસ નથી. જેને જેની મા સાથે પ્રેમ ન હોય એ માણસ નથી. અરે કહેવા ગયો, જેની માતૃભૂમિ પ્રત્યે પ્રેમ ન હોય એ માણસ નથી સાહેબ. આ ત્રણેય ધારા આપણી પાસે હોવી જોઈએ. મોરારી બાપુ ભગુડા હતા, બાપુની કૃપાથી જ એવડું મોટું થયું કામ, મા મોગલની કૃપા. તો કીર્તિભાઈને પૂછતા હતા, અને તે તો ઠામુકો નહોતું બોલે. બાપુ કે આનો અવાજ બેસી ગયો. તો કીર્તિભાઈ કે બાપુ એ વરની માં છે. અને આપણે જોજો દીકરાના લગ્ન હોય ને એટલે માને એટલો હરખ હોય, લગ્ન પતે એટલે વરની માનો અવાજ બેસી જાય. કારણ કે વેવાળીના હાથના ઠેફલાય ખવાઈ ગયા હોય, પાછા ડાલડા ઘીના.
હવે તકલીફ શું થઈ ખબર, હવે હાચું ખાઈ તો અવાજ વયો જાય. પેલા ડુપ્લિકેટ ઘી ખાતા તો માણસને નડતું હતું, અત્યારે હાસું નથી ખાઈ શકતા, એ નડે. પેટે તકલાદીના પેટના થઈ ગયા છે, એ પીઝા ને બર્ગર સિવાય બીજું ભાળતા નથી. એટલે બન્યું એવું સાહેબ, મહેમાન રોકાણો 15 દી થઈ ગયા. ગુજરાતી છે સાહેબ. હા, અરે એ ક્યાં કરો સાહેબ, આઝાદી વખતે આખા દેશમાં આખા રાષ્ટ્રમાં ગાંધી બાપુ અને વલ્લભભાઈ ફેર્યા ત્યારે પહેલા વહેલા 1800 પાદર આપ્યા હોય ને તો એ ગુજરાતના ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી આપ્યા સાહેબ. પહેલ ગુજરાતે કરી, એટલે કાંઈ ખોટા વખાણ નથી. ગુજરાતીમાં જન્મ એનું ગૌરવ છે અને આપણે આગળ છે, એ વાત સાચી છે. અને એટલે ભારત માતાના આપણે લાડલા બાળ છે. ઓલો રોકાણો 15 દી, એ ગુજરાતી જ હતો. કહાણું મોટું કરીને ગરદણી બેઠા એટલે એની પત્નીએ કીધું, મોજે દરિયા, આ બધું વાહ. ફરમાઈશોના બોર્ડ લઈને આવ્યા, કેવી તૈયારી છે સાંભળવાની સાહેબ. આવું ઓડિયોસ ક્યારેક જ મળે. આ નરું સત્ય. બોલનાર કોણ છે એની કરતા સાંભળનાર કોણ છે, કેટલા છે એની કરતા કેવા બેઠા છે, એ મોટી વાત છે સાહેબ. હા, એમાં કોઈ સવાલ નહીં. એટલે એની પત્નીએ કીધું ઓલો રોકાણો, એટલે એની પત્નીએ કીધું કે કેમ આમ હાવ દિવેલ પીધું હોય એવું મોઢું થઈ ગયું. એ કે આ જો ને 15 દી થા રોકાણો છું. કે પણ તમારો ભાઈ બંધ એટલે અમારે તો કાંઈ કહેવાય નહીં. કે પણ 15 દી થયા, કહેવું જોવે ને, સવારે ન હોય. બેને કીધું તમારે કહેવું જોવે ને, તમારે મૂંઝાવાય. અને તમે સાંભળી લેજો, જ્યારે ભારત વર્ષનો પુરુષ મૂંઝાણો છે ને ત્યારે એની પત્ની જ ઊભી થઈ જો. જ્યારે આ મહાદેવ શુંભ નિશુંભ મહિષાસુર ચંડ મુંડ ભસ્માસુર આ બધાય વરદાનાની પહેલે લઈ ગયા હતા. અને એણે જ્યારે કૈલાસ ઉપર ચડાઈ કરી ત્યારે શિવને થયું હતું વરદાન મેં દઈ દીધા અને હું જીતી શકું એવી શક્તિ છે નહીં. વરદાન દેવાઈ ગયા, શક્તિ તો છે મારી પાસે, પણ મેં એને વરદાન આપ્યું એટલે હું કાંઈ ન કરી શકું. તેથી પાર્વતી ઉમા શબ્દ કોનો છે ખબર? મહાદેવનો. આપણે પહેલા નિયમ હતો પત્નીનું નામ ન લેવાય, અને પત્ની છે એના પતિનું નામ ન લે. એટલે હું લીધા જેવા ન થાય કે ના, એક ગાંઠ વાળેલી હતી કે નામ એનો નાશ. કહેવત છે આપણી, જેનું નામ એનો નાશ. એટલે આ દેશની જગદંબા એમ કહેતી કે મારા પતિનું નામ લઉં તો એનો નાશ થાય ને, એનો કોઈ દી નાશ ન થાય. એટલે હવે તો મળ્યા ચિંટુ ચંપુ બકા. આ બકા ક્યાંથી આવ્યું એને હું ગોતું છું હજી. એટલે મૂળ વાત સાહેબ. એટલે પછી એનું નામ આપણને બીજું ગમતું હોય એવું પત્નીનું નામ એ નામથી આપણે બોલાવતા, એના મૂળ નામથી નહીં. એમ મા ભગવતીનું નામ પાર્વતી છે, એનું નામ પાર્વતી છે, પણ મહાદેવને ગમતું નામ હતું એ ઉમા કહીને બોલાવતા. રામાયણ વાંચી લેજો સાહેબ, શાસ્ત્રો વાંચી લેજો. એ ઉમા કહું મેં અનુભવ અપના, મહાદેવ બોલે. એ ઉમા કહું મેં અનુભવ અપના, એ સત હરિ ભજન જગત સબ સપના. એટલે ભગવાન શિવે નામ પાડેલું છે ઉમા, એના મંદિર માટે આ દેવાનું છે. પુરુષ જ્યારે મૂંઝાય ત્યારે શિવ મૂંઝાણા છે, ત્યારે ભવાની ત્રિશુલ લિંગ અને એનું સ્વરૂપ મહાકાલી મળ્યું, ચામુંડા મળ્યું. અરે શેઠ સગાળશા મૂંઝાઈ ગયા. ઓલાએ કીધું કે દીક મારે માણસની માટી ખાવી છે, તો માણસ દાડીએ નથી મળતું તો મરવા કોણ મળે. અને જો આજે હું નહીં, જો આ ગુજરાત આપણું
કે આજ હું નહીં જમાડું તો કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડી ભગવાન થઈ જા મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા કાલી કોઈ દુહો નહીં ગાય. અને શેઠ સગાડશા મુજાણા તેથી કહેવાય ગયો સંગાવતી વાણિયા હતા, પોતે વૈષ્ણવ હતા. અને એને ઓરડા બોલ્યા, શેઠ શું મુજાણા કે આ પરિસ્થિતિ છે કે મેં જેને જીણ્યો છે મારો દીકરો સેલિયો ભણવા ગયો છે, એ કેદી કાયમ આવશે? જાઓ, સાધુ ભૂખ્યા ન જાય, લઈ આવો એને. જ્યારે જ્યારે પુરુષ મૂંઝાણો, એક ભાઈ મૂંઝાઈને હૂતા હતા, ઊંઘ નહોતી આવતી, તેની પત્નીએ કીધું હું પડખ્યા ફેર ફેર થયા, ઊંઘ કેમ નથી આવતી, હુઈ જાઓ. એ કે એવું કાંઈ નથી, આપણી બાજુવાળા સંજયભાઈ છે ને કે હા એ 5 લાખ રૂપિયા માગે ને કાલની મુદત છે, કાલ દેવાના છે ને આપણી પાસે છે નહીં એટલે મૂંઝાણો. ઓહો, 5 લાખ રૂપિયામાં કરોડ રૂપિયાની નીંદર બગાડો છો? એની પત્નીએ કીધું શાંતિ રાખો, થઈ જાય બધું. એને ઊંચ્યું કે આની પાસે ક્યાંક બેલેન્સ પડ્યું છે, અથવા તો ઘરેણા હશે તો વેચી નાખશે. એને તો એ જ વાત આવે ને યાર. અને બેને બારી ખોલી રાતે 1:30 વાગે, સંજીભાઈ, એ સંજીભાઈ, હા બેન, તમારા ભાઈ પાસેથી 5 લાખ રૂપિયા લેવાના છે કે હા? નથી દેવાના, થાય એ કરી લ્યો કરીને બારી દઈ દીધી. પછી એને પતિને કીધું કે હવે તમે હુઈ જાવ, જાગશે સંજયભાઈ. પણ આ મહેમાન 15 દિવસ જતો નહોતો. એની પત્નીએ કીધું તમારે મને કહેવું જોઈએ ને, હવારમાં મહેમાન ન હોય, મૂંઝાવાનું થોડું હોય. મરદ જેવા માણા થઈ 100 ફેરે આગળ હું હતી, તમારા 3 ફેરા અટકી જાય ત્યારે કહેવાનું 100 ફેરે મેં મોહેર થાવ. જમાડ્યા, રાતે વાળું કર્યા, જમીન સુવા ગયા. એ મહેમાન સૂતા હતા ને, બેન ન્યા ગયા, એને કે અપમાન કરું ને એટલે હવારમાં ભાગી જાય. મહેમાન સૂતા હતા ને એટલે ડાયરેક્ટ ગાડલું ખેંચ્યું, હવે ગાડલું ઉઠ, 15 દિવસે આવ્યા, તમે આવ્યા તેદુના છોકરા નીચે હુવે છે, લાવો ગાડલું. એમ કરીને બેન ગાડલું ખેંચીને વી ગયા. તા મારો દીકરો ઓશીકું લઈને વાહે ગયો, આલ્યો આલ્યો બેન ઓશીકું લેતા જાઓ, મને તો હાવ હેઠું જ ફાવે. હવે આને કેમ કાઢવો કયો? એટલે પહેલાં ખબર આપણે ગામડામાં આપણું ડેલી હોય અથવા તો દરવાજો હોય, ત્યાં બહાર ઓટો રાખતા, અને મહેમાન આવ્યા ને એ ઓટે બેઠા બેઠા પાણીનો લોટો અને દાંતણ, ઓટે બેઠા બેઠા દાંતણ કરતા. ત્યાં મહેમાન સવારમાં દાંતણ કરતો હતો, ત્યાં એનો પાડોશી અગાશી ઉપર ઊભો ઊભો બંદૂક આમ કરે, મહેમાન આમ યો, ત્યાં મહેમાનનું દાંતણ મળ્યું ઢક 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 ઢક. એટલે ગરધણીએ કીધું શું થયું? ગરધણી કે શું થયું? દાંતણ કરો માયાભાઈ, દાંતણ કરો. અરે દાંતણ શું કરે? ઓલો બંદૂક. કે ના ના તમે ચિંતા કરો માં. કે કેમ? 4 મહિના પહેલાં એની ઘરે મહેમાન આવ્યો ને એને મેં ભડાકે દીધો હતો, અને તેથી એણે એમ કીધું હતું કે હવે તારી ઘરે મહેમાન આવવા દે. ઓલો દાંતણ કરવા ખોટી થાય? એમ ગુજરાતી બેંકમાં ગયો, હું કીર્તિભાઈ ભણતો ને, બોલો હું ભણતો, બોલો હાવ એક ઝીણી વાત કહો, હાવ ઝીણી વાત. હું ભણતો ને ભાઈ, તો ખરેખર મને મારા શિક્ષકો મને બહુ પ્રેમ કરતા, મને બહુ મારું ધ્યાન રાખતા. હા, એ મને ક્લાસમાં ઊભો કરતા. હું કામ? બધા મને જોઈએ કે ને, બીજું નહીં કે કીર્તિભાઈ મારા શરીરનું એટલું બધું ધ્યાન રાખતા કે આ છોકરાનું બોડી મજબૂત બને, એટલે મને ઉઠબેઠ કરાવતા. એટલું નહીં કીર્તિભાઈ, મને ચામડીના રોગ ન થાય એટલે મને સનબાથ માટે તડક્યામાં ઊભો રાખતા. એટલું નહીં કીર્તિભાઈ, એટલું નહીં કીર્તિભાઈ, એટલું નહીં. મારા અક્ષરો એટલા બધા સારા થતા ને મારા સાહેબને એટલા બધા ગમતા ને, તો મને એકનો એક પાઠ 10 વાર લખાવતા. અને હજ તો ક્યારે થાતી કહું,
મારા શિક્ષક મને એટલો પ્રેમ કરતા, મને બીજા ધોરણમાં જવા જ ન દેતા. મારા કાકા મને પૂછતા કે તું ભાઈ 8માં લઈ 9માં આવી ગયો? મેં કીધું હું 2 વાર આવી ગયો. પણ સાહેબ એમ કહે છે 8મા ધોરણના જે સાહેબ છે ને એ કાકા એટલો બધો મને પ્રેમ કરે તે એમ કહે કે ના ભાઈ ભલે બધાય 9માં વયા જાય તારે નથી જવાનું. એટલે મને આગ્રહથી રાખ્યો હતા. વળે કાકા શું કે આગ્રહ હોય તો રોકાઈ જવાનું પટા. એટલે અમે ભણતા ને સાહેબ, એટલે એકચ્યુઅલી બહુ યાદે નથી એટલું બધું, પણ મને ખાસ યાદ છે અમે સાપુતારાનો પ્રવાસ કરેલો. સાપુતારા ત્યારે, અને ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ ત્યાં આપણે હા ઉમરગામની આજુબાજુ સાહેબ ત્યાં શૂટિંગ હાલતું. હું નાનો એટલે બહુ ભૂલાઈ ગયું. એ શૂટિંગ હાલતું. તમારા સાહેબોએ ત્યાં શેડા કર્યા કે શૂટિંગ જોવું છે. તો એ લોકોએ હા પાડી રામાનંદ સાગરે, કારણ કે એને રીસ વાંદરા ઘટતા હતા. હા અમારો અમલો ને બધા છે એમાં બનેલા હતા. ખોટી વાત ન કહેતો. હામા પક્ષમાં 1-2 સાહેબ ગયેલા છે. કુંભકર્ણની હારે. હા આપણો ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ બનેલા સાહેબ. હા આપણા 3-4 ગુજરાતી એમાં હતા. શ્રીકાંત સોની વિશ્વામિત્ર બનેલા. હા વિશ્વામિત્ર સહ રામ લક્ષ્મણો.